મિત્રો, આ વાર્તા અશોક અને અંકિતાની છે અને કોલેજના દિવસોમાં એક દિવસ લાઇબ્રેરીમાં જે પણ બંને વચ્ચે ઘટના બની એ તો હું તમને અહીં રૂબરૂ કહેવા જઈ રહ્યો છું. મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે અને અંત સુધી સાંભળજો. તે દિવસે અંકિતા લાઇબ્રેરીમાં હતી અને એક શાંત વાતાવરણમાં તે મારી નજીક આવી અને તેણે મારા હાથમાં જેવું પુસ્તક આપ્યું કે તરત જ તે મારો હથિયાર ખિલખિલાટ થઈ ગયો. મિત્રો, પહેલી મુલાકાત અશોક અને અંકિતા વચ્ચેની મુલાકાત કોલેજના પહેલા દિવસે લાઇબ્રેરીમાં થઈ હતી. અશોક શાંત અને પુસ્તકોમાં ખોવાયેલો રહેનારો છોકરો હતો અને તે ખૂબ જ રૂપે દેખાવડો સુંદર હતો અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. જ્યારે અંકિતા પણ ચંચળ અને હસમુખી હતી. તે ગમે ત્યારે તેની સામે જુએ અને તેનો ચહેરો ખૂબ જ હસતો જ રહેતો હતો. એક પુસ્તક લેવા માટે બંનેના હાથ એક સાથે લંબાયા અને ત્યાંથી જ એમની દોસ્તીની શરૂઆત થઈ ગઈ. રોજ સાથે બેસવું, નાસ્તો કરવો અને નોટ્સ વગેરે શેર કરવી અને કેન્ટીનની ચા પીતા પીતા કલાકો સુધી અવનવી વાતો કરવી અને એ એમની દિનચર્યા બની ગઈ હતી. મિત્રો, ભાગ 2માં જોઈએ તો પ્રેમનો એકરાર દોસ્તીમાં ક્યારે પ્રેમમાં બદલાઈ ગયો તે બંનેને ખબર જ ના પડી. કોલેજના છેલ્લા દિવસે જ્યારે બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે અશોકે હિંમત કરીને અંકિતાને કહ્યું કે હું નથી જાણતો કે મારું ભવિષ્ય શું હશે, પણ હું એટલું જરૂર જાણું છું કે મારા ભવિષ્યમાં તારી હાજરી વગર હું અધૂરો છું. હવે અંકિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે હસીને અશોકનો હાથ પકડી લીધો. બંનેએ હંમેશા સાથે રહેવાના વચનો આપ્યા. ભાગ 3: મુશ્કેલીઓનો સમય. કોલેજ પૂરી થયા પછી અશોકને નોકરી માટે બીજા શહેરમાં જવું પડ્યું અને બંને વચ્ચે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ શરૂ થઈ ગઈ. કલાકો સુધી થતી વાતો હવે માત્ર થોડી મિનિટોના ફોન કોલ્સમાં બદલાઈ ગઈ અને અંકિતાના પરિવારવાળા તેના લગ્ન માટે બીજા છોકરાને શોધતા હતા અને અંકિતા પર દબાણ વધતું ગયું. તે અશોકને ફોન કરીને રડતી, પણ અશોક પોતાની નોકરીમાં હજુ એટલો બધો સેટલ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેથી તે અંકિતાના પિતા સામે હાથ માંગી શકે. સાચો પ્રેમ ક્યારેય હારતો નથી. એક દિવસ અંકિતાના લગ્ન બીજા કોઈ સાથે નક્કી થઈ ગયા અને અંકિતાએ અશોકને છેલ્લો ફોન કર્યો અને કહ્યું કે જો તું આજે ન આવ્યો તો હું ક્યારેય તારી સામે હસી નહીં શકું. અશોક બધું છોડીને એ જ રાત્રે અંકિતાના ઘરે પહોંચી ગયો. તેણે અંકિતાના પિતા સામે જઈને ખૂબ જ સન્માનપૂર્વક કહ્યું, હું હજુ બહુ અમીર નથી થયો, પણ હું અંકિતાને ક્યારેય રડવા નહીં દઉં. તમે મને થોડો સમય આપો, હું મારી જાતને સાબિત કરીશ. અશોકની આંખોમાં અંકિતા માટેનો સાચો પ્રેમ અને આત્મવિશ્વાસ જોઈને અંકિતાના પિતાનું દિલથી પીગળી ગયું. તેમણે બંનેના લગ્નની મંજૂરી આપી દીધી. આજે વર્ષો પછી પણ અશોક અને અંકિતા જ્યારે સાંજે સાથે ચા પીવે છે ત્યારે લાઇબ્રેરીની એ પહેલી મુલાકાતને યાદ કરીને એકબીજાનો હાથ પકડી લે છે. મિત્રો, આવી જ અવનવી રોમાન્ટિક વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.